નમસ્કાર. ઘણીવાર એવું લાગે છે કે રોજિંદા કામ કરવામાં પણ થાક લાગે છે અથવા થોડી નબળાઈ અનુભવાય છે. આજે આપણે એ જ વિષય પર વાત કરવાના છીએ. સ્નાયુઓની તાકાત અને ગતિશીલતા પાછી મેળવવા માટેના કેટલાક ખૂબ જ સરળ અને અસરકારક રસ્તાઓ આપણે જોઈશું. તો ચાલો આપણે સાથે મળીને આ સફર શરૂ કરીએ. ક્યારેક એવું બન્યું છે કે ખુરશીમાંથી ઊભા થવું હોય કે પછી થોડા પગથિયા ચડવા હોય ને એ પણ એક મોટો પહાડ ચડવા જેવું લાગે? જો આવું થતું હોય તો ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ એકદમ સામાન્ય સમસ્યા છે. અને સારી વાત એ છે કે એનું સમાધાન પણ છે. આ મોટાભાગે સ્નાયુઓની નબળાઈનો એક નાનકડો સંકેત હોય છે. તો કોઈ પણ ઉપાય પર જતા પહેલાં એ સમજવું બહુ જ જરૂરી છે કે આ સ્નાયુઓની નબળાઈ ખરેખર શું છે અને એના મૂળ કારણો ક્યાં છુપાયેલા છે. આને ડિસયુઝ એટ્રોફી પણ કહેવાય છે, જેનો સાદો મતલબ છે કે જે વસ્તુનો ઉપયોગ ન થાય એ ધીમે ધીમે નબળી પડવા લાગે છે. જુઓ, આ નબળાઈ પાછળ કોઈ એક નહીં પણ ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે શારીરિક પ્રવૃત્તિ ઓછી થઈ ગઈ હોય, વધતી ઉંમર હોય, કોઈ લાંબી બીમારીમાંથી હમણાં જ ઊભા થયા હોઈએ અથવા તો શરીરમાં પોષણની કમી હોય. સીધી વાત છે, જ્યારે આપણે સ્નાયુઓનો ઉપયોગ ઓછો કરીએ ત્યારે આપણું શરીર એને જાળવી રાખવા માટે ઊર્જા વેડફતું નથી. આ કારણોને સમજવાથી જ સાચી દિશામાં આપણે આગળ વધી શકીશું. તો સવાલ એ છે કે સ્નાયુઓ પાછા મજબૂત બને કઈ રીતે? આ કોઈ જાદુ નથી, પણ એક સરળ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે જેને હાઇપરટ્રોફી કહેવાય છે. અને આ જ પ્રક્રિયા દ્વારા શરીર પોતાની તાકાત પાછી મેળવી શકે છે. સ્નાયુઓની મજબૂતીનો સિદ્ધાંત એકદમ સરળ છે. જ્યારે આપણે સ્નાયુઓને થોડો પડકાર આપીએ છીએ, એટલે કે થોડું કામ કરાવીએ છીએ, ત્યારે એમાં નાના નાના સૂક્ષ્મ ભંગાણ થાય છે. ગભરાશો નહીં, આ સારું છે, કારણ કે પછી આપણું શરીર એ ભંગાણને રિપેર કરે છે અને એને પહેલાં કરતાં પણ વધુ મજબૂત બનાવે છે. બસ બધી જ કસરતો આ જ સિદ્ધાંત પર કામ કરે છે. સારું, તો હવે થિયરી બહુ થઈ. ચાલો થોડું પ્રેક્ટિકલ કરીએ. શરૂઆત હંમેશા શરીરના પાયાથી કરવી જોઈએ, અને એ છે આપણું નીચલું શરીર. મજબૂત પગ આપણને રોજિંદા જીવનમાં સ્થિરતા અને જોમ આપે છે. પહેલી અને સૌથી મહત્વની કસરત છે સ્ક્વોટ્સ. આ ખાલી એક કસરત નથી, પણ ખુરચીમાંથી સરળતાથી ઊભા થવાની આપણી શક્તિ પાછી મેળવવાનો એક રસ્તો છે. આ કસરત જાંઘ અને નિતંબના સ્નાયુઓ માટે બહુ જ સરસ છે. શરૂઆતમાં ખુરશીનો ટેકો લઈને પણ કરી શકાય. બસ પીઠ સીધી રાખવાનો પ્રયત્ન કરવાનો. આગળ વધીએ. સિંગલ લેગ રેઝ. આ કસરત એટલી સરળ છે કે તમે સૂતા સૂતા પણ આરામથી કરી શકો. એ જાંઘના આગળના સ્નાયુઓ પર કામ કરે છે. આ એ જ સ્નાયુઓ છે જે આપણને ડગમગ્યા વગર ચાલવામાં અને સ્થિરતા જાળવવામાં મદદ કરે છે. હવે વાત કરીએ કાફ રેઝની. દેખાવમાં એકદમ સાદી પણ બહુ જ અસરકારક કસરત. આનાથી પગની પિંડીઓ મજબૂત બને છે, જેનાથી ઘૂંટીની સ્થિરતા તો સુધરે જ છે, પણ ક્યારેક ઊંચી છાજલીમાંથી કંઈક ઉતારવું હોય તો પંજા પર ઊભા રહેવામાં પણ મદદ મળે છે, ખરું ને? આ કસરત છે હિપ એબડક્શન. આમાં પડખે સૂઈને પગને ધીમે ધીમે ઉપર લઈ જવાનો હોય છે. આનાથી નિતંબના બાજુના સ્નાયુઓ મજબૂત થાય છે, જે ચાલતી વખતે શરીરને આમ તેમ ડોલતું અટકાવવા અને સંતુલન જાળવવા માટે બહુ જ જરૂરી છે. ચાલો હવે આપણે ઉપલા શરીર અને કોરની મજબૂતી માટેની કસરતો જોઈએ, કારણ કે મજબૂત હાથ અને મજબૂત કોર એ ભારે દરવાજા ખોલવાથી માંડીને સામાન ઉચકવા સુધીના દરેક કામમાં મદદરૂપ થાય છે. અને હા, સારી મુદ્રા માટે પણ એ ખૂબ જરૂરી છે. ઘણા લોકોને જમીન પર પુશઅપ્સ કરવા અઘરા લાગે છે. કોઈ વાંધો નહીં, એનો એક ઉત્તમ વિકલ્પ છે વોલ પુશઅપ્સ. આ કસરત છાતી, ખભા અને હાથના સ્નાયુઓને એકદમ સુરક્ષિત રીતે મજબૂત બનાવે છે. સમજો કે ખરીદીની થેલીઓ ઉચકવાની તાકાત આનાથી વધે છે. રેઝિસ્ટન્સ બેન્ડનો ઉપયોગ કરીને કરવામાં આવતી રો કસરત પીઠના ઉપરના ભાગના સ્નાયુઓ માટે ખરેખર ઉત્તમ છે. મજબૂત પીઠ સારી મુદ્રા જાળવવામાં મદદ કરે છે અને કલાકો સુધી બેસી રહેવાથી થતા પીઠના દુખાવાથી પણ બચાવે છે. બર્ડ ડોગ. આ કસરત એક જ સમયે કોરની સ્થિરતા અને સંતુલન બંને સુધારે છે. આમાં વિરુદ્ધ હાથ અને પગને એકસાથે ઉઠાવવાના હોય છે. આ કરતી વખતે પીઠને એકદમ સપાટ રાખવી, જાણે એના પર પાણીનો ગ્લાસ મૂક્યો હોય અને એ છલકાવો ન જોઈએ. આ કરોડરજ્જુની આસપાસના સ્નાયુઓને ખૂબ મજબૂત કરે છે. હા, નામ થોડું વિચિત્ર છે, ડેડ બગ, પણ વિશ્વાસ કરો,
કમર પર જરાય દબાણ લાવ્યા વગર પેટના ઊંડા સ્નાયુઓને મજબૂત કરવા માટે આ એક શક્તિશાળી અને એકદમ સુરક્ષિત કસરત છે. આ કરોડરજ્જુને સુરક્ષિત રાખીને કોરને મજબૂત બનાવવાનું કામ કરે છે. જો ખાલી તાકાત હોવી એ પૂરતું નથી. એ તાકાતની સાથે સાથે સંતુલન અને લવચિકતા પણ એટલા જ જરૂરી છે. આ બંને વગર સંપૂર્ણ શારીરિક સ્વાસ્થ્ય અધૂરું જ ગણાય. તો ચાલો હવે એના માટેની કેટલીક કસરતો પણ જોઈ લઈએ. હીલ ટુ ટો વોક એટલે કે એક પગની એડીને બીજા પગના અંગૂઠા સાથે અડાડીને એક સીધી લીટીમાં ચાલવું. આ એક મજાની કસરત છે. એનાથી ખાલી સંતુલન જ નથી સુધરતું, પણ ખાડા ટેકરાવાળા રસ્તા પર પણ આત્મવિશ્વાસથી ચાલવાની ક્ષમતા વધે છે. હેમસ્ટ્રિંગ સ્ટ્રેચ આ પગના પાછળના ભાગના સ્નાયુઓની જકડતા ઓછી કરવા માટે બહુ જ મહત્વનું છે. આનાથી લવચિકતા વધે છે, એટલે નીચે ઝૂકીને બૂટની દોરી બાંધવા જેવા કામ પણ એકદમ સહેલા લાગે છે. અને હા, કમરના દુખાવામાં પણ આનાથી રાહત મળી શકે છે. અને આ છે છાતીનો સ્ટ્રેચ. ખાસ કરીને જે લોકો લાંબો સમય બેસીને કામ કરે છે એમના માટે તો આ બહુ જ ફાયદાકારક છે. કમ્પ્યુટર સામે કામ કરવાથી જે ખભા આગળ ઝૂકી જાય છે તેને આ પાછળ ખેંચીને મુદ્રા સુધારે છે અને ઉપલા શરીરમાંથી તણાવ ઓછો કરે છે. અને હવે સૌથી મહત્વની વાત, નિયમિતતા. યાદ રાખજો, સ્નાયુઓ રાતોરાત નથી બનતા. રોજેરોજના નાના નાના પણ સતત પ્રયાસો જ લાંબા ગાળે મોટો ફરક લાવી શકે છે. એટલે ધીરજ અને સાતત્ય આ જ સફળતાની ચાવી છે. તો આ બધી માહિતી પછી એક સવાલ વિચારવા જેવો છે કે શારીરિક સ્વાસ્થ્ય અને મજબૂતી તરફનું આપણું પહેલું પગલું કયું હશે? યાદ રાખો, શરૂઆત ગમે ત્યારે કરી શકાય છે અને એક નાની શરૂઆત પણ મોટા પરિવર્તનનો પાયો બની શકે છે.